વડોદરાના ટાવર 4 રસ્તા પર સર્જાયો ભયાનક અકસ્માત। એક બેફામ રેન્જ રોવર કારે જાણે કાળ બનીને રસ્તા પર કાળો કેર વર્તાવ્યો છે। જુબેલી બાગથી રાવપુરા તરફ જઈ રહેલી આ વૈભવી કાર એટલી સ્પીડમાં હતી કે ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો। કાર સીધી ડિવાઈડર કૂદીને સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કારની એરબેગ્સ ખુલી ગઈ। કારનું આગળનું ટાયર તો શરીરથી અલગ જ થઈ ગયું અને કારમાં સ્પેર પાર્ટ 100 મીટર દૂર સુધી હવામાં ઉડીને વિખેરાઈ ગયા। આ અકસ્માતમાં સિગ્નલ અને સ્ટ્રીટ લાઇટના થાંભલા પર ધરાશયી થઈ ગયા છે। અકસ્માત સર્જીને ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। રાવપુરા પોલીસે બેદરકારી બદલ ગુનો નોંધી લીધો છે, પરંતુ હવે કૌતુક એ વાતનું છે કારના માલિક મિતુલ દ્વારા કાર વેચાઈ ચૂકી છે, તો પોલીસ હવે નવા ખરીદનારની શોધમાં લાગી છે। રિપોર્ટર રોનક ઠક્કર, વડોદરા।